નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશભરમાં ટેકનોલોજીના નામે લાખો લોકોને ચૂનું લગાવતા સાયબર માફિયાઓ પાછળ કયું બીજું કામ કરી રહ્યું હતું તેનો એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સુરત સાયબર ક્રાઇમ સેલે કર્યો છે, જેમાં 18 વર્ષની ઉંમર ધરાવતા અને માત્ર 11મું ધોરણ પાસ ડિજિટલ માસ્ટર માઇન્ડની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર સાયબર કૌભાંડનો ખુલાસો સુરતના એક જાગૃત નાગરિક સાથે થયેલી 5 લાખ રૂપિયાની છેતરપિંડીથી થયો હતો. ગત મે મહિનામાં ઠગોએ વોટ્સએપ પર પંજાબ નેશનલ બેંકની ઓરિજિનલ જેવી જ દેખાતી બોગસ PNB1 APK ફાઇલ મોકલી હતી. ફરિયાદીએ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા જ તેમનો ફોન હેક થઈ ગયો હતો અને ગણતરીની મિનિટોમાં જ ખાતામાંથી 5 લાખ રૂપિયા ઉપાડી લેવાયા હતા. 1930 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ મળતા જ એડિશનલ CP ડોક્ટર કરણ રાજસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમે તપાસ ધમધમાવી હતી. IT એક્સપર્ટની ટીમે કાનપુરની એક હોટલમાંથી 18 વર્ષ અને 6 મહિનાની ઉંમર ધરાવતા રોહિત વિરેન્દ્રસિંહ શાક્યને તેના લેપટોપ અને ડિજિટલ સાધનો સાથે રંગે હાથ ઝડપી લીધો છે. સાયબર ક્રાઇમના અધિકારીઓની એક આખી ટીમ ઉત્તર પ્રદેશ જવાના રવાના થઈ હતી અને ઉત્તર પ્રદેશ અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી કાનપુરથી આ ફાઇલ ડેવલપ કરનાર ડેવલપરને પકડી પાડવામાં આવ્યો છે. આ ડેવલપરનું નામ રોહિત વિરેન્દ્રસિંહ શાક્ય છે. આ ડેવલપરની ઉંમર ફક્ત 18 વર્ષ અને 6 મહિના છે અને એ 11મું ધોરણ પાસ છે. ડેવલપર મૂળ ઉત્તર પ્રદેશનો જ રહેવાસી છે અને આશ્ચર્યની વાત એ છે કે ફક્ત 16 વર્ષની ઉંમરથી સતત છેલ્લા 2 વર્ષથી APK ફાઇલ ડેવલપ જે અલગ અલગ દેશના અલગ અલગ સાયબર ક્રિમિનલ્સને APK ફાઇલનું સાયબર ક્રાઇમ એ મોડસ ઓપરેન્ડી સાયબર ક્રાઇમ કરવા માટે APK ફાઇલ ડેવલપ કરી આપે છે. રોહિત વિરેન્દ્રસિંહ શાક્યા એને પકડીને લાવીને આજે ગુનો દાખલ કર્યો હતો સાયબર ક્રાઇમનો, એની ધરપકડ કરવામાં આવી છે. હાલ એની જે રિમાન્ડ દરમિયાન જે પ્રાથમિક પૂછપરછ કરી છે તો PNB1.APK ફાઇલ છે જે એવી કુલ મળીને 121 ફાઇલો એણે અત્યાર સુધીમાં અલગ અલગ ઝારખંડના, રાજસ્થાનના, હરિયાણાના, અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોના સાયબર ક્રિમિનલ્સને આ પ્રકારની APK ફાઇલો બનાવી આપેલી છે. એના પાસેથી મળેલા મોબાઈલ અને લેપટોપ એનો પણ સતત ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા DCP વિશાખા જૈનના માર્ગદર્શનમાં. અને એના અભ્યાસથી એ અત્યારે એનાલિસિસ કરતાં એવું જાણવા મળ્યું છે કે એણે અત્યાર સુધીમાં જે તપાસમાં મળ્યું છે એ પ્રમાણે 121 APK ફાઇલ ડેવલપ કરી આપેલી છે. આ 121 ફાઇલ સાયબર ક્રિમિનલ્સે ટોટલ મળીને 21,672 અલગ અલગ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટમાં મોકલી આપેલી છે. એટલે કહી શકાય કે 22,000 જેટલા લોકોના APK ફાઇલના સાયબર ક્રાઇમ કરવા માટે મોકલી આપવામાં આવી હતી અને જેમાં આ APK ફાઇલ થ્રુ ટોટલ 6,164 લોકોએ APK ફાઇલ ડાઉનલોડ કરી હતી અને જેના કારણે એટલા લોકોનો ડેટા સાયબર ક્રિમિનલ્સને તાત્કાલિક એક્સેસ થઈ ગયો હતો મોબાઈલ ડેટાનો. કુલ મળીને 2,928 લોકો આ APK ફાઇલ્સ થ્રુ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે, જેમના બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શનો થઈ ગયા છે, જેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. અત્યાર સુધી તપાસમાં એ જાણવા મળ્યું છે કે કુલ મળીને આ 121 APK ફાઇલ થ્રુ 54,000 બેંક ટ્રાન્ઝેક્શનો સાયબર ક્રાઇમના થયા છે અને આ 54,000 બેંક ટ્રાન્ઝેક્શનોમાં કુલ 64,50,00,000 રૂપિયાનું સાયબર ક્રાઇમ થયેલું છે. એટલે એક ખૂબ મોટી સફળતા આ રોહિત શાક્ય જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, આરોપીને પકડીને આ APK ફાઇલ ડેવલપરને પકડીને ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમના જે બદી છે એને નાબૂદ કરવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ સુરતને મળી છે. સુરત પોલીસની આ કામગીરીથી દેશભરમાં ચાલતા બહુચર્ચિત સાયબર કૌભાંડના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. આ સાથે જ વોટ્સએપ કે ટેલિગ્રામ પર આવતી કોઈ પણ અજાણી APK ફાઇલ ક્યારેય ઇન્સ્ટોલ ન કરવી એવી સુરત સાયબર ક્રાઇમ સેલ તમામ નાગરિકોને અપીલ કરે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.